મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરીમાં શારદા નદીના ચેનલાઇઝેશન કાર્યનું નિરીક્ષણ કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરી જિલ્લાના પલિયા વિધાનસભા વિસ્તારમાં શારદા નદીના ચેનલાઇઝેશન કાર્યનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા પલિયા પહોંચ્યા અને ત્યારબાદ મોટરબોટમાં સવાર થઈને નદીના કિનારે ચાલી રહેલા બાંધકામ અને પૂર નિયંત્રણ સંબંધિત કામગીરીનું અવલોકન કર્યું. આ નિરીક્ષણ દરમિયાન જલશક્તિ મંત્રી સ્વતંત્ર દેવસિંહ અને સ્થાનિક ધારાસભ્યો પણ હાજર રહ્યા. મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી કાર્યની પ્રગતિ અંગે માહિતી મેળવી અને જરૂરી સૂચનાઓ આપી. નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભામાં ભાગ લીધો અને શારદા નદીના ચેનલાઇઝેશન પ્રોજેક્ટને રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ પૂર નિયંત્રણ અને કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને કાર્ય સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી અને સ્થાનિક લોકોને પણ સહયોગ આપવા અપીલ કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે શારદા નદીના ચેનલાઇઝેશનથી નદીના પ્રવાહને નિયંત્રિત કરી શકાય છે, જેનાથી પૂર જેવી આપત્તિઓને અટકાવી શકાય છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર નદીના સંરક્ષણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રકારના પ્રોજેક્ટો દ્વારા ખેડૂતો અને સ્થાનિક નાગરિકોને લાભ મળશે.